એકવાર આઇન્સ્ટાઈન પોતાની લેબમાં કામ કરવા માટે વહેલી સવારના ગયા અને જમવા માટે બહાર પણ ના આવ્યા. સાંજ પડવા આવી એટલે આઇન્સ્ટાઈનનો એક આસિસ્ટન્ટ લેબમાં ગયો અને એને જોયું તો આઇન્સ્ટાઈન પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. આસિસ્ટન્ટે જમવાનું પૂછ્યું તો આઇન્સ્ટાઈને ના પાડી. પેલો આસિસ્ટન્ટ આ વૈજ્ઞાનિકનું ખૂબ ધ્યાન રાખતો હતો એટલે એને 1 કપ કોફી તૈયાર કરી અને કોફીનો કપ લઈ આઇન્સ્ટાઈન જે ટેબલ ઉપર કામ કરી રહેલા ત્યાં જ મૂક્યો અને કહ્યું કે તમે સવારથી કંઈ જ જમ્યા નથી, પણ આટલી કોફી જરૂર પી લેજો. થોડા સમય પછી પેલો આસિસ્ટન્ટ કોફીનો ખાલી કપ લેવા માટે આવ્યો અને ટેબલ ઉપર નજર કરી તો કોફીનો કપ એમ જ ભરેલો પડ્યો હતો. આઇન્સ્ટાઈને એક ઘૂંટડો પણ કોફી પીધી ન હતી એટલે પેલા આસિસ્ટન્ટ થોડા ખીજાયા અને કહ્યું, તમારા માટે કોફીનો 1 કપ તૈયાર કરીને તમારા ટેબલ સુધી મૂક્યો અને તમે એ પીધો પણ નહીં. કોફી તો તમે કામ કરતાં કરતાં પણ પી શક્યા હોત ને. આઇન્સ્ટાઈને ટેબલ પર જોયું તો કોફીનો કપ આખો એમનો એમ જ ભરેલો હતો. આઇન્સ્ટાઈન પોતાના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને કંઈક વિચાર કરવા લાગ્યા. પેલા આસિસ્ટન્ટે પૂછ્યું, શું થયું? ત્યારે આઇન્સ્ટાઈને કહ્યું, મેં કંઈક પીધું છે તો ખરું. જો કોફીનો કપ એમ જ ભરેલો છે તો મેં શું પીધું એ વિચારું છું. આઇન્સ્ટાઈનના કાળા હોઠ જોઈને આસિસ્ટન્ટને તુરંત ખ્યાલ આવી ગયો અને ટેબલ ઉપર જોયું અને હસવા લાગ્યો. આઇન્સ્ટાઈને પૂછ્યું, કેમ હસે છે? ત્યારે પેલો બોલ્યો, તમે ટેબલ ઉપર કોફીના કપની બાજુમાં પડેલી પેનમાં પૂરવાની સહીનો કપ ઉપાડીને પી ગયા છો. આઇન્સ્ટાઈન પોતાના કામમાં એવા મશગુલ હતા કે એ કોફી પીવે છે કે સહી પીવે છે એ પણ એમને ખબર નહોતી. કામ પ્રત્યે કેવું સમર્પણ હશે. મિત્રો, મહાન વૈજ્ઞાનિક એડિસન કહેતા, મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું કામ કરવાના ખંડમાં ક્યારેય ઘડિયાળ રાખતો જ નહીં. આપણે પણ અભ્યાસ કે આપણા કામ પ્રત્યે આવા જ સમર્પિત થઈ શકીએ તો સફળતા મેળવતા કોઈ પણ આપણને રોકી ન શકે.